વડોદરા સેન્ટ્રલ જેલના હવાલદાર યાજ્ઞિકની કરી ધરપકડ, જ્યારે કાનાભાઈ સહિત 2 પોલીસની પકડથી દૂર. જોકે અપહરણ કરાયેલી યુવતી ક્યાં તે એક સવાલ. ભરૂચથી ઇનોવા કારમાં ગર્લફ્રેન્ડ હાથી વડોદરાની MS યુનિવર્સિટીમાં આવેલા દુબઈ રિટેન યુવક અને તેને ગર્લફ્રેન્ડનું તારીખ 12મી નવેમ્બરે બપોરે અમદાવાદ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સ્વાંગમાં મકરપુરા રોડ સુસેન સર્કલ પાસેથી સ્કોર્પિયો કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું. યુવતીને ક્યાં લઈ જવાઈ હતી તે યુવકને ખ્યાલ નથી, પરંતુ યુવકને તેની જ ઇનોવામાં અમદાવાદ CTM લઈ જવાયો હતો. તો શું કામ કરે છે ને કેવા કામ કરે છે તે અમને ખબર છે. અમારા PI તને ઊંઘો લટકાવીને મારશે તેવી ધમકી આપીને પતાવટ કરવા માટે 50 લાખની માંગણી કરી હતી. ભરૂચ ખાતે રહેતા પીડિત યુવક અફાનના ભાઈ પાસેથી બળજબરીપૂર્વક 4.5 લાખ રૂપિયા પડાવી લીધા હતા. પોલીસના સ્વાંગમાં અપહરણકરોની ચુંગાલમાંથી છૂટેલા અફાને માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગત તારીખ 12મી નવેમ્બરે અફાન તેની ગર્લફ્રેન્ડ સાથે ઇનોવા કારમાં વડોદરા ખાતેની MS યુનિવર્સિટી આવ્યો હતો. પાછા જતી વખતે બપોરે મકરપુરા રોડ સુસેન સર્કલ પાસે સ્કોર્પિયો કારે ઇનોવા ઊભી રખાવી હતી, જે કારમાંથી ઉતરેલા શખ્સોએ અમદાવાદ પોલીસના SOGમાંથી યાશિક સાહેબ અને ટીમ તરીકે પરિચય આપ્યો હતો. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે યુવતીને બળજબરીપૂર્વક સ્કોર્પિયોમાં બેસાડી દેવામાં આવી હતી, જ્યારે અફાનને તેની જ ઇનોવા કારમાં અમદાવાદ CTM લઈ જવાયો હતો. પોલીસે આ મામલે સેન્ટ્રલ જેલના હવાલદાર યાજ્ઞિક ઉપરાંત તેનો સાથીદાર આફતાબ પઠાણની કરી ધરપકડ, અન્ય 2ની શોધખોળ ચાલુ. થોડા દિવસ અગાઉ અફાન કાની કરીને જે ફરિયાદી છે તેઓ એક મહિલાના કોન્ટેક્ટમાં આવે છે ઇન્સ્ટાગ્રામ થ્રુ, અને ત્યારબાદ એમની મિત્રતા બંધાય છે. અને એ જે મહિલા છે તેને MS યુનિવર્સિટીમાં એક કામ માટે આવવાનું થાય છે. ત્યારે તે ફરિયાદીનો કોન્ટેક્ટ કરે છે અને ફરિયાદી પોતાની ઇનોવામાં તેને પોતાના કામ માટે MS યુનિવર્સિટી લઈને આવે છે. જ્યારે MS યુનિવર્સિટીમાં પોતાનું કામ પતાવીને આ ફરિયાદી, એની મહિલા મિત્ર અને એમનો ડ્રાઈવર જ્યારે પરત થઈ રહ્યા હોય છે, ત્યારે બરોડા ડેરીથી સુસેન તરફ જતા આર્મી કેન્ટોનમેન્ટ એરિયાની સામેવાળા પોર્શનમાં એની ગાડીને એક સ્કોર્પિયો ગાડી દ્વારા રોકવામાં આવે છે. સ્કોર્પિયો ગાડીમાંથી 3 જણા ઉતરે છે અને એની ગાડીમાં બેસી જાય છે. પછી થોડી આગળ જઈને એ 3 બેસેલા અન્ય ઈસમોમાંથી એક ઈસમ, જે આની મહિલા ફ્રેન્ડ છે ફરિયાદીની, તેને લઈને ઉતરી જાય છે અને એ અલગ ગાડીમાં નીકળી જાય છે. ત્યારબાદ 2 અન્ય ઈસમો અને ફરિયાદી અને એમના ડ્રાઈવર એ ફરિયાદીને એમની જ ગાડીમાં, એમની જ ઇનોવા ગાડીમાં એક્સપ્રેસ વેના માધ્યમથી અમદાવાદ સુધી લઈ જાય છે અને તેની પાસેથી એવી માંગણી કરે છે કે તારા જે પણ ધંધા છે અમને ખબર છે, અમે પોલીસમાંથી આવીએ છીએ અને તારો ઉપર ગંભીરમાં ગંભીર ગુનો દાખલ થશે જેવી ધમકી આપીને તેની પાસેથી પૈસાની માંગણી કરે છે. અંતે 4 લાખ રૂપિયાની માંગણી કરે છે અને પરત બરોડા ફરે છે. ફરિયાદીના ભાઈનો કોન્ટેક્ટ કરવામાં આવે છે અને ફરિયાદીના ભાઈને કહેવામાં આવે છે કે લાલબાગ બ્રિજની નીચે આવેલા SBI ATMની બહાર 4 લાખ રૂપિયા મૂકવાનું કહે છે. અને જ્યારે ફરિયાદીનો ભાઈ 4 લાખ રૂપિયા મૂકી દે છે, ત્યારે અન્ય કોઈ ઈસમ આવીને એ પૈસા કલેક્ટ કરી લે છે. ત્યારબાદ તેનો ફોન જે આરોપી છે તે પોતાની પાસે રાખી લે છે અને ફરિયાદીને ત્યાં જ ઇનોવા ગાડીમાં રાત્રે છોડી દે છે. ફરિયાદી ખૂબ જ ડરેલી હાલતમાં પોતાના ઘરે જાય છે અને બીજા દિવસે ફરીથી તેનો કોન્ટેક્ટ કરવામાં આવે છે આરોપી દ્વારા અને અન્ય પૈસાની માંગણી કરવામાં આવે છે. જ્યારે તે અન્ય માંગવામાં આવેલા પૈસા આપવા માટે ફરીથી બરોડા આવે છે, ત્યારે તેને ધ્યાનમાં આવે છે કે જે આરોપી દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હતું, કિડનેપિંગ કરવામાં આવી હતી અને ખંડણી માગવામાં આવી હતી, તે કોણ છે તે બાબતે તેને જાણ થાય છે. જેમાં એક ઈસમ આફતાબ પઠાણ કરીને નામ એના ધ્યાને આવે છે, જે તાંદળજાના રહેવાસી છે, અને અન્ય ઈસમ યાજ્ઞિક કરીને જે જેલ પોલીસ તરીકે કામ કરે છે, તે 2 વિશે એના ધ્યાનમાં આવે છે. અને આટલી ઘટના તેમના ધ્યાને આવતા ફરિયાદી ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન આવે છે અને ત્યારબાદ તેમની વિગતે ફરિયાદ લેવામાં આવે છે. અત્યારે હાલમાં આફતાબ પઠાણ અને યાજ્ઞિકની અટક કરવામાં આવી ગઈ છે અને અન્ય 2 ઈસમો હજુ પણ વોન્ટેડ છે. એમની મોડસ ઓપરેન્ડી એ હતી કે એને રોકીને એની પાસેથી પૈસા પડાવવા એમની મેઇન મોડસ ઓપરેન્ડી હતી. તેમની પાસે એવા કોઈ પુરાવા છે કે જેના આધાર પર પૈસા માંગી શકે છે એ બાબતે તપાસ કરવાની ચાલુ છે. પણ ફરિયાદીને ડરાવવામાં આવ્યો હતો કે તને મારવામાં આવશે અને તારી વિરુદ્ધમાં ગંભીર ગુના દાખલ કરવામાં આવશે. આ રીતે એને ડરાવીને એની પાસેથી પૈસા પડાવવાનો એમનો મેઇન મોડસ ઓપરેન્ડી અત્યારે હાલમાં ધ્યાને આવ્યું છે. પોલીસકર્મી કોણ છે? યાજ્ઞિક કરીને જે ભાઈ છે તે પોલીસકર્મી છે. તે બરોડા સેન્ટ્રલ જેલ પોલીસમાં ફરજ બજાવે છે. જેટલા બી લોકો આ ઘટનામાં જોડાયેલા છે, સામેલ છે, એકબીજાને કોણ ઓળખે છે, કેવી રીતે ઓળખે છે, એવું કંઈ જાણી શકો છો? જે 3 જણા બેઠા હતા એમાંથી 2 જણની ઓળખ થઈ ગઈ છે. એક યાજ્ઞિક જે જેલ પોલીસ તરીકે કામ કરે છે, અન્ય ઈસમ આફતાબ પઠાણ જે તાંદળજાના રહેવાસી છે, અને અન્ય 3rd ઈસમ જે બેઠા હતા ગાડીમાં એમની સાથે તે કાનાભાઈ કરીને છે, જેમની
પકડવાના બાકી છે ને જે અત્યારે હાલમાં વોન્ટેડ છે. જે ફરિયાદી છે એ અકોટા વિસ્તારમાં એનો ભાઈ પૈસા લઈને અકોટા વિસ્તારમાં કોઈ ગલ્લા ઉપર જાય છે અને ત્યાં આગળથી એ ફોન કલેક્ટ કરે છે અને ગલ્લા ઉપર ત્યાં પૈસા પણ આપે છે. તો કયો ગલ્લો છે અને શું છે? એક ગલ્લો છે જે બંધ છે, એ બંધ ગલ્લાની બહાર એક માણસ ઊભો હશે, એને તારે લાખ રૂપિયા આપવાના છે એવું આરોપી દ્વારા કહેવામાં આવ્યું. ત્યારે ફરિયાદીનો ભાઈ એ લાખ રૂપિયા આપવા જાય છે. ત્યારે એ ભાઈ પૂછે છે કે તું આ પૈસા શાના માટે આપે છે? ત્યારે તમામ ઘટના ફરિયાદીનો ભાઈ જ્યારે જણાવે છે ત્યારે એ જેને પૈસા આપવાના છે એ વ્યક્તિ દ્વારા આ નામ ખોલવામાં આવે છે કે આ જે વ્યક્તિ છે આ ચીટર છે અને આ રીતે ચીટિંગના કામ કરે છે. અને ત્યારબાદ સમગ્ર ઘટના સામે આવતા ફરિયાદી આપણી પાસે ફરિયાદ કરવા માટે આવે છે. આ લોકોએ રેકી કરી હતી કે કેવી રીતે આ સમગ્ર ઘટનાનું પ્લાનિંગ કર્યું હતું? એ બાબતે હજુ તપાસ કરવાની રહેશે કે એ લોકોની જે મૂવમેન્ટ છે મૂવમેન્ટ પર આ લોકોની વોચ હતી કે નહીં, તે અન્ય ટેકનિકલ પુરાવાના આધારે તપાસ કરવામાં આવશે. આફતાબ અને યાજ્ઞિક મિત્રો છે. આફતાબ અને યાજ્ઞિકની મુખ્ય ભૂમિકા આ કિડનેપિંગ કરવામાં અને એક્સટોર્શન કરવામાં મુખ્ય ભૂમિકા છે. કોઈ અન્ય ગુનાઓ છે? હજુ સુધી સામે નથી આવ્યા, પણ હજુ ઊંડાણમાં તપાસ કરી રહ્યા છે. જો કંઈ સામે આવશે તો. ગલ્લા પર રૂપિયા લેવા માટે કોણ આવ્યું? ગલ્લા પર રૂપિયા લેવા માટે જે આવ્યો તો એ ઈસમ પાનના ગલ્લાવાળો જ હતો એવું એમનું કહેવું છે. પણ હજુ પણ એ બાબતે એના જે સીસીટીવી ફૂટેજ છે અને જે લેવા માટે આવ્યા તેના ફોન નંબરના આધારે ઊંડાણમાં તપાસ અત્યારે ચાલુ છે. એની અટકાયતી પગલાં કંઈ લેવામાં આવે છે ગલ્લાવાળા જેને પૈસા છેલ્લે લીધા? એ બાબતે હજુ તપાસ ચાલુ છે. તેનો રોલ આમાં હતો કે નહીં એ બાબતે તપાસ ચાલુ છે. પૈસા લેવા માટે કોણ આવ્યું સાહેબ? એટીએમ પર જે પૈસા લેવા માટે આવ્યા હતા તેમનો આ લોકોએ વિડીયો ઉતાર્યો છે એવું ફરિયાદીનું કહેવું છે. ફરિયાદીએ એ વિડીયો આપણને આપ્યો પણ છે, તો તેની ખરાઈ હાલમાં ચાલુ છે. અને ફરિયાદીના કહેવા પ્રમાણે જે યાજ્ઞિક છે તે એટીએમ પાસે પૈસા લેવા માટે કેટલા લોકો સંડોવાયેલા હોવાનું કહે છે? અત્યારે હાલમાં 4 લોકો સંડોવાયેલા હોવાનું ધ્યાને આવ્યું છે. અને હજુ તપાસ ઊંડાણપૂર્વક કરવામાં આવશે અને જેટલા પણ નવા નામ અને ચહેરા સામે આવશે તેને આમાં